એ જોવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે। આજે અમદાવાદમાં ઇન્દુલાલ યાજ્ઞિક મેદાનમાં રાષ્ટ્રીય જનતા પાર્ટીના ઋણ સ્વીકાર મહાસંમેલનમાં એમણે આ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। મહાસંમેલનમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા એમણે જણાવ્યું હતું કે ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમનું રાજ્ય બન્યું છે, ત્યારે અન્ય ક્ષેત્રો જેવા કે ખેતીવાડી, ખાનગી બંદર, રિમોટ સેન્સિંગ, વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ સર્વશ્રેષ્ઠ વિકાસ સધાય એ માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે। રાજ્યનો વિકાસ પ્રજાના સહયોગ વિના શક્ય નથી। શ્રી વાઘેલાએ જાહેર જીવનને લાગેલો લૂણો દૂર કરી જાહેર જીવનમાં મળેલા લોકોને પોતાનું જીવન સમાજ સેવા તથા માનવ કલ્યાણ માટે સમર્પિત કરવા અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ રાજ્યના 1 લાખ બેરોજગારો માટે રોજગારીનું આયોજન, શહેરી ટોચમર્યાદા ધારાના સરળીકરણ દ્વારા 1500 કરોડ રૂપિયાના આવાસ આયોજન, સરકારી નોકરીઓ તથા સહકારી ક્ષેત્રે મહિલાઓને 30% અનામત જેવા વિવિધ વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા કોંગ્રેસ તથા અપક્ષ સભ્યોના સહયોગ વિના આ સિદ્ધિઓ શક્ય ન બની હોત। સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી રામવિલાસ પાસવાને સત્તાનો ઉપયોગ સમાજના લોકોના હિતમાં કરવા માટે શ્રી શંકરસિંહ વાઘેલાને બિરદાવ્યા હતા। શ્રી પાસવાને ધર્મના નામે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયત્ન કરનાર તત્વોનો મુકાબલો કરવા લોકોને હાકલ કરી હતી। સંમેલનમાં ભૂતપૂર્વ ફિલ્મ કલાકાર અને સમાજવાદી પાર્ટીના શ્રી રાજ બબ્બર, શ્રી વિષ્ણુ પંડ્યા, શ્રી ચિમનભાઈ શુક્લ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો, રાષ્ટ્રીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત लाओ कर लो उठा फटाफट। ओम स्वस्ति दया विनाशाच धर्म कल्याण रुद्धिदा विनायकं दयाले जं स्वस्ति भवन्तुना रामराज्य रुचिका ऐकानय तपोधना भवन्तु यजमानस्य आशीर्वादप्रदाय ओम सदावतार परित्राणाय ते